મેં અગાઉ પણ કહ્યું છે, નડિયાદની આ સાક્ષર નગરીને છેલ્લા 7 ટર્મથી નડિયાદના ધારાસભ્યોએ ખાડા નગરી બનાવી દીધી છે। જેમ જેમ વર્ષો જાય છે તેમ તેમ નડિયાદની અંદર ખૂબ જ ખરાબ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે। હું બહુ વાત નહીં કરું, એક નાની વાત છે। આ દાંડી માર્ગ છે દભાણથી ભૂમેલ સુધીનો। વર્ષ 2019માં નડિયાદની પ્રજાને આ જાણવું ખૂબ જરૂર છે। વર્ષ 2019માં આ રોડને એટલે દભાણથી આ કેનાલ સુધી આ રોડ બનાવવા માટેના 16 કરોડ 75 લાખ રૂપિયા પાસ થયા છે। અને આ પાસ એ કેન્દ્ર સરકારમાંથી થયા છે, મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે માંથી। પણ શું તમને લાગે છે કે આજની રોડની પરિસ્થિતિ જોતા 16.75 કરોડ રૂપિયાનો રોડ બન્યો હશે? આ રોડ બન્યો નથી। આ રોડના પૈસા ક્યાં ગયા? માત્ર ને માત્ર 50 થી 60 લાખ રૂપિયા જ આટલા વર્ષોમાં આ રોડ પર વપરાયા છે। છેલ્લા 1.5 મહિના પહેલા વરસાદની ખૂબ સિઝન હતી। એ વખતે નડિયાદના ધારાસભ્ય અને તેમની જુગલટોરીએ આ જ જગ્યા ઉપર ઉભા રહી અને 3 દિવસ 4 દિવસના ફોટા પાડી અને જાતે ઉભા રહી એમ કરી અને એક વિડીયો બનાવીને રોડ બનાવ્યો હતો। પણ તમે જોઈ શકો છો રોડની હાલત એ જ વખતની ખૂબ ખરાબ કન્ડિશનમાં છે। પરંતુ ફોટા પડાવવામાં ખૂબ જ સક્રિય એવા અમારા નડિયાદના ધારાસભ્ય ફોટા પડાયા પછી રોડની શું કન્ડિશન છે એ જોવા આવતા નથી। આ 16 કરોડ 75 લાખ રૂપિયા એ જ પાસ કરાવી લાયા હતા તેઓ એમના ફેસબુકના પ્રોફાઇલ ઉપર મૂકે છે। 16 કરોડ 75 લાખ રૂપિયા નડિયાદની નગરની જનતા જવાબ આપે કે શું આ રોડ ઉપર વપરાયા છે ને વપરાયા હોય તો આ પરિસ્થિતિ હોય ખરી? માર્ચ 2025 સુધી આ રોડનું મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે, જે નું આ કાગળ છે। આ કાગળ મારું નથી પણ રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકારનું છે। વધુમાં આ રોડ ખરાબ છે, ખૂબ ખાડા પડી ગયા છે। ડીડીઆઈટી કોલેજ પાસે વારંવાર ખાડા પડી ગયા છે। આજથી 3 દિવસ પહેલા આ રોડ દાંડી વિભાગના હસ્તક આવે છે, પરંતુ નડિયાદ આરએનબી વિભાગના જૈન સાહેબ અત્યારે હાલમાં એના ચાર્જમાં છે। માટે અમે તેમને ટેલિફોનિક જાણ કરી હતી કે આખા ગુજરાતની અંદર અત્યારે જ્યાં વરસાદ નથી તે જગ્યા ઉપર ડામરના પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે। અને તેમને ગઈકાલે પરમ દિવસ અને ગઈકાલે રોડ ના બનાવતા, રોડ સરખું કરવાનું કઈ ના કરતા આજે અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે। ગઈકાલે આણંદ જિલ્લાની અંદર ડામરના રોડ બનવાના શરૂ થયા છે, જેનું વાસ્તવિક લોકેશન સાથેનું પ્રૂફ અમે જૈન સાહેબના મોબાઈલ ઉપર વોટ્સઅપ કરેલું છે। શુક્રવાર સુધીમાં આ રોડ ઉપર અમે એક જ માંગ છે કે હવે પ્રજા કંટાળી ગઈ છે। આ ભાજપ કોંગ્રેસનું કામ નથી, આ કામ પ્રજાનું છે। આ પૈસા ખવાઈ ગયા છે અને નડિયાદમાં લાખોના કૌભાંડની વાત જ નથી આવતી। નડિયાદમાં 2 જ વસ્તુ પ્રખ્યાત છે, કરોડોનું કૌભાંડ અને ખાડા પણ છે અને ખાડામાં કરોડોનું કૌભાંડ છે। 16 કરોડ 75 લાખ રૂપિયા ગયા ક્યાં એ બહુ મહત્વનો પ્રશ્ન છે। તમારે બધાએ ધારાસભ્યોને ત્યાં જઈને પૂછવું જોઈએ અને એમણે જવાબ પણ આપવો પડે। રોડ પર ઉભા રહેવું પડે। પ્રજાએ એમને મત આપ્યા છે। આ રોડ ઉપર એમણે 3 મહિના પહેલા એક પોસ્ટ મૂકી હતી કે નડિયાદની નહેરથી ડીમાર્ટ સુધી 18 કરોડ 19 લાખ રૂપિયામાં આઇકોનિક માર્ગ થવાનો છે। તો હું આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું, આ 18 કરોડ 19 લાખ રૂપિયાનો હિસાબ એમની જોડે લેવામાં આવશે। આઇકોનિક માર્ગ કેવો બનાવવાનો છે તમારે જાહેર કરવું પડશે। 2 દિવસ પહેલા એમણે એક પોસ્ટ મૂકી છે, એ જ રોડ છે, એ જ લોકેશન છે, પણ એની અંદર 19 લાખ રૂપિયા ઓછા થઈ ગયા છે। હજુ મારે એમને નમ્ર વિનંતી છે, 6 મહિના ફરી પોસ્ટ મૂકે, બીજા 10-12 કરોડ રૂપિયા ઘટાડી દે। 1 કિલોમીટરનો રોડ નથી,
જેની અંદર કરોડો રૂપિયાની વાત થાય છે, કરોડો રૂપિયાની વાત થાય ત્યારે કોન્ટ્રાક્ટરો જોડે એક કરાર કરવામાં આવે છે કે આની અંદર આ રોડ કેટલો ટકશે, પરંતુ ધારાસભ્ય આ બધું ધ્યાન આપતા નથી અને હવે ધીરે ધીરે તેઓ પોતે ભૂલી જતા હોય એવું લાગે છે. પોતાની ફેસબુકની પોસ્ટો ઉપર અલગ અલગ રકમ લખાઈ અને પોતે પોસ્ટો કરતા હોય છે. બિલકુલ બેજવાબદાર ધારાસભ્ય થઈ ગયા છે. આ એમની બેજવાબદારીને કારણે નડિયાદના લોકો આ ભોગવી રહ્યા છે. આ નડિયાદ ઉત્તરસંડાનો મુખ્ય માર્ગ છે. અહીંયાથી ઘણા બધા ગામડાના રસ્તાઓ પડે છે. અહીંયા એવું નથી કે કોઈ એક ધર્મના લોકો રહેતા હોય, અહીંયા વિવિધ ધર્મના બધા જ લોકો આ રોડ ઉપર રહે છે અને વારંવાર અહીંથી પસાર થાય છે. નડિયાદનો આ એક એવો રોડ છે કે જ્યાં લોકો રાત્રે પણ પોતાના પરિવાર સાથે ખાવા પીવા આવતા હોય છે, પરંતુ બે જવાબદાર ધારાસભ્ય ને આ કશી પડેલી નથી. આજે બે જવાબદાર એટલા માટે બોલવું પડે છે કે જો એમને પોતાની જવાબદારી સ્વેચ્છાએ નિભાવી હોત તો નડિયાદની આ નરકાગાર જેવી પરિસ્થિતિ થઈ ના હોત. હજુ ઘણા બધા નડિયાદના કૌભાંડો છે જે દિવસે દિવસે અઠવાડિયે અમે લોકો બહાર આવતા રહીશું. ફરી કહું છું, આ જે રોડ ઉપર કૌભાંડ થયું છે એમાં નડિયાદના બે જવાબદાર ધારાસભ્યશ્રીએ ધ્યાન આપવું જોઈએ અને જો આ 16.16 કરોડ 75 લાખ રૂપિયા ક્યાં ખર્ચાયા તેનો વિગતવાર હિસાબ આપવો જોઈએ. અમારી પાસે જે કાગળ છે એ બિલકુલ ભારત સરકારનું કાગળ છે અને તેમના સોશિયલ મીડિયા ઉપર મૂકેલું કાગળ છે. માટે આ રોડનો અમે વિરોધ કરીએ છીએ કે જો ડામરનો રોડ આખા ગુજરાતમાં ચાલુ થયા છે, જ્યાં વરસાદ નથી પડ્યા ત્યાં આણંદમાં બી ગઈકાલે ચાલુ થયા, જેનો પ્રૂફ અમે જે તે વિભાગના એન્જિનિયરને અમે મોકલી આપ્યું છે. 2 દિવસની અંદર અહીંયા ડામરના રોડ બનીના રોડ સરખો નહીં થાય તો અમે RMB ની ઓફિસની બહાર જઈ અને હલ્લાબોલ કરીશું, જેના સંપૂર્ણ જવાબદાર નડિયાદના બે જવાબદાર ધારાસભ્ય અને RMB વિભાગ રહેશે.